રાજ્યના પાટનગર ગાંધીનગરની સુવિધાઓ અને વિકાસના નામે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા ખર્ચ અને વહીવટી પ્રક્રિયાઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આજે 4 જુલાઈએ મળનારી સ્થાયી સમિતિની 67મી બેઠકમાં 31 વિષયો પર નિર્ણય લેવાનો છે. આ એજન્ડામાં કરોડો રૂપિયાના ખર્ચને મંજૂરી આપવા રજૂ કરવામાં આવેલી દરખાસ્તો પરથી સ્પષ્ટ થાય છે કે સ્ટેન્ડિંગ કમિટી ટર્મ પૂરી થવાની ઉતાવળમાં હોય તેમ એકસાથે કરોડોના અનેક કામોને મંજૂરી અપાવવા મથી રહ્યું છે. કડી પથકમાં ગત મોડી રાત્રે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા માત્ર ગણતરીના કલાકોમાં જ 8 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે સમગ્ર કડી પથક જળબંબોળ બની ગયું હતું અને નીચાણવાળા અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને સમગ્ર શહેરમાં ભયંકર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આપત્તિજનક સ્થિતિની ગંભીરતા જોઈને ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખુદ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે મેદાનમાં ઉતરી આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઇકબાલગઢ ખારા ગામને જોડતા બનાસ નદી પરના પુલના નિર્માણમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને સમયમર્યાદાના ભંગને પગલે શનિવારે સ્થાનિકોનો પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો હતો. માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારીના કારણે 3 મહિનાથી વધુ સમયથી બ્રિજ બંધ રહેતા 10થી વધુ ગામોના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. ગ્રામજનોએ એકત્રિત થઈને અધિકારીઓની હાજરીમાં પુલનો પિલ્લર તોડી અંદર માત્ર 1 ઇંચના સળિયા વાપરવામાં આવ્યા હોવાની પોલ ઉખાડી પાડતા સમગ્ર પથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પાટણ જિલ્લામાં અસહ્ય ગરમી અને બફારા બાદ શુક્રવારે મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વીજળીના કડાકા ફડાકા સાથે શરૂ થયેલા વરસાદે સમગ્ર પથકને ગમરોળ્યું હતું. આ વરસાદમાં પાટણ અને સરસ્વતી તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. લાંબા સમય બાદ વરસેલા આ વરસાદથી ગરમીથી ત્રસ્ત નાગરિકોને રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન તમામ 8 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ વરસાદથી લાંબા સમયથી ગરમી અને બફારાથી પરેશાન લોકોને રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ તલોદ તાલુકામાં 30 મીમી નોંધાયો હતો. પોશીના તાલુકામાં 29 મીમી વરસાદ વરસ્યો હતો અને આ ઉપરાંત પ્રાંતિજમાં 18 મીમી, ઈડરમાં 9 મીમી, હિંમતનગરમાં 7 મીમી, વડાલીમાં 5 મીમી, ખેડબ્રહ્મામાં 4 મીમી અને વિજયનગર તાલુકામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રાધે ચેમ્બરના પાર્કિંગમાં એક યુવક પર જાહેરમાં બેફામ હુમલો થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આસપાસમાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું હાજર હોવા છતાં એક શખ્સે સની નામના શખ્સને પકડી રાખ્યો હતો અને યુવતીના પૂર્વ પ્રેમીએ લોખંડની પાઇપથી નિર્દયતાથી હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત સનીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસનો ડર ઓછો થયો હોય તેમ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. ચાલુ વર્ષે ચોમાસું નિયત સમય કરતાં અંદાજે 15 દિવસ મોડું શરૂ થયું છે, પરંતુ છેલ્લા થોડા દિવસોથી સુરત શહેર તેમજ ઉપરવાસના વિસ્તારોમાં પડી રહેલા સાર્વત્રિક વરસાદને પગલે તાપી નદી પર આવેલા વિયરકમ કોઝવેની જળસપાટીમાં સિઝનનો પ્રથમ નોંધપાત્ર વધારો થયો છે. રાંદેર અને કાતરગામ વિસ્તારને જોડતો આ કોઝવે ઉપરવાસના પાણીની સતત આવકના કારણે ઓવરફ્લો થઈ ગયો છે. નવા પાણીના આગમનની સાથે જ નદી 2 કાંઠે વહેતી થઈ છે, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા તમામ સુરક્ષા વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. આજે 4 જુલાઈ પીએમ નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના સાણંદ ખાતે સીજીસેમી OSAT ફેસિલિટીનું ઉદ્ઘાટન કરશે. લોન્ચ થયા બાદ કંપની દેશ વિદેશમાં તેના ગ્રાહકોને સેમિકન્ડક્ટર ચિપ મોકલશે. ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા ફેબ્રુઆરી 2024માં મંજૂરી આપવામાં આવી હતી. સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન લિમિટેડની સબસિડરી કંપની સીજીસેમી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ₹7,600 કરોડના ખર્ચે સાણંદમાં OSAT સુવિધા શરૂ કરવામાં આવશે. મહીસાગર જિલ્લાના ખાનપુરના ઘાંગટા ગામે તાજેતરમાં એક અનોખી ઘટના સામે આવી છે. અહીં એક ઘર આંગણે પાર્ક કરેલી કારના બોનેટમાં અચાનક 6 ફૂટથી વધુ લાંબો ધામણ સાપ ઘૂસી જતા પરિવારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે સ્નેક રેસ્ક્યુ ટીમની સમય સૂચકતા અને ભારે જહેમતના અંતે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મોટા જિલ્લામાં વહીવટી ભારણ ઘટાડવા માટે નવી 6 જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ મોટા જિલ્લાની કચેરીઓનું વિભાજન કરી ગ્રામ્ય અને વિસ્તારવાર કચેરીઓ બનાવાઈ છે. જે માટે હવે નવા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓમાં ઇન્ચાર્જ ડીઈઓ તરીકેના શિક્ષણ વિભાગ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. 6 જેટલી નવી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓમાં ઇન્ચાર્જ ડીઈઓની નિમણૂક કરવામાં આવી છે.